ઓ બાપુ ખાય તો ને હાપુ કેમ આવો મોળો બોલો તો બાપુ ક્યાં ગમતી આવો આજો હું તો ખૂબ શીખાતી આવ્યો જ્યાંથી આયા ઓમથી છે આ ઓમથી આમ તો કોટડો ના ના થોડો ઓમ રે ઓમ આવો થોડો આમ તો ગોગોલ ના ના અલ્યા જમણો અહીંયા અમને તો નરણા આયા અલ્યા કેમ મરોના નથી નરાણા હા નરાણા થોડો ઓમ રે થોડો ઢુકડો આ એટલે ઓય પણ ઢગડા પડશે ભૂકો ઢુકડો કોમાં મારતા આ માર પાસે આવે છે અહીંયા તો આ વાત આમ અલ્યા જો હા મારી વાત સાંભળો હા. હું તો ભયા 5 દાડા છે હું આવ્યો હા. અને કેટલો હેડ્યો ખબર છે કેટલા? હેડી તો મારો બેટો મારા પગી દુખવા આયા છે એ જતી હેડી આવ્યો ખબર છે ક્યારે? આ વાઘુભાઈ ના ઘરથી આવ્યો આટલે ઓ લુકીરામ પાલે ગંદી હા ખૂબ હેડ્યા હો એની તો વાત જ મત કરે હવે તાળમ તો ખૂબ હેડ્યા અરે ખૂબ ખેડી ગયા ના બાપુ આ પગે હું થયું પગે આ પગે પટલાઈ ઉતરી છે બટલાઈ હા મારા ગામમાં હું કરું હા એ મારા ગામમાં હું પટલાઈ કરું એ હા કાઢો એને? મારી વાત સાંભળ હા કાઢવું એને કાઢો રાખવું એને રાખવું ને કાઢવું એને કાઢવું અને સારું કામ કરે હા. તો કામ માંથી કાઢી નો કુમારી હા. અને ખરાબ કામ કરે એ મારા ભેગો રાખો તો સારું કામ કરો છો. મારી વાત સાંભળ હા. કોઈ ગામમાં ફાયદો લાવવો હોય હા. અને કોઈ ગામમાં ધર્માદુ કરવું હોય તો મને કોઈ ના બોલાવે તમને જ ના બોલાવે ના ના બોલાવે હા. કેમ કે અમે આજીવન અમે આજીવન એટલે મને ના બોલાવે અને કોઈ ખોટું કામ કરવું હોય હા. તો અહીંયા કે હેડો આપણે તારા કાકા બોલાવા આવે 4 જણા આવે 4 જણા શું તો 4 જણા નહીં યા આ કોક છઠારો ફ્રી ના આવે એ હા તે પછી લઈ જાય અને શોર્ટ બિહાડે પછી અમન કે હા. અજા બાપુ આ પંખીઓના દોણા ભેગા કરવા છે હા. એટલે હવે શું કરવું હા. એટલે મોટો પકડતો આડો પણ ચાલુ કરો કેમ પણ તમે આયા હું પણ થતા છો મારા ચવા બીજો બેટો ટેહકો ના કરે મારા ચવા કયો આડો થાય હા? એટલે આ તમે આયા હા એટલે મારું નામ જ તારો કાપો છે એ આ તમારું નામ તારો કેમ પડ્યું જો આજે આપણે તારો કેમ પડ્યું હવે તારું નામ કાળો કેમ પડ્યું એમ મારું નામ કાળો પડ્યું મારી વાત ખબર ઓ તારા એટલે પેન પડી જાય છે લઈએ તો. મારી વાત ખબર મારા મા બાપાને છોકરા ઘણા જીવ એટલે વાળાના વાળા ફરોના એટલે ભરત શાસ્ત્રી બોલાય કે હવે ભાઈ શું નામ આલવું છે એટલે બધે નામ આવી ગયા અને હવે કે મારે બધું શું નામ આલવું? પછી આવો કે તારી ઈ તારી ઊંચો ટપ જેવો થયો હપ એટલે ઈ દાડો કે મારું નામ તારો કાકો પડ્યું એ હા અને તમે આ જો ફાળ્યું આ પાડશું બોજ્યું ને આ ફાળી તો ઉભા તો માથે ઉપર ઉભા થા આ બોરીટું છે હોય એટલે હા એટલે એમ હવે શું માન રાખો ઓ બાપુ હા? કોઈ માલ બીજો રાખો કે મશ્કરી ખાલી રાખો હવે માલ ને મશ્કરી બધું રાખું છું તારે શું જોઈએ માલ જોઈએ કે મશ્કરી જોઈએ જો આ તારે શું જોઈએ માલ બતાડો હા માલ માલ અચ્છા, જો કે પેલા સુરાભાઈ બતાડો ના ના શીરાભાઈ મને બતાડો એમ કે બેગરી સુરા બતાડો માલ ના માલ બતાડો મને બતાવો બસ કે એટલે હવે માલ બતાડો કે જો બહાર નો બતાડો કે અંદર નો તું કઈ બતાડો એ ભાઈ તારે ક્યાં ક્યાં કરવું છે? અલ્યા એ મારે દુકાન કેટલી છે કેટલી જો હા. કે દિયોદરમાં મારી હા. થરાદમાં મારી ભાવમાં મારી રાજકોટમાં મારી અલ્યા પણ શું અલ્યા દુકાન એમ ક્યાંથી તો કે મારી પૈસા પકડ થોડી કા વિડીયો ઉતાર દે. હા તે મારો ભાગીદાર છે ને દેવું અલ્યા કાળા ભાઈ ઠીક છે આ કાળા ભાગીદાર મારો હારો છે. આ કાળા ને બધું ભાઈ બે લેવડા બે ભાઈ લેવાના તો મારો હારો ગ્રાહક કોઈ ના આવે આમાં ભાઈ હવે જો તમે માલ બતાડો કે હા વઘાર છે ઊંડી એટલે 4 મહેતા તો આમાં જેટલા ભાઈ મહેતા જેટલા છે 4 મહેતા છે એ હા 4 ભાઈની દુકાન છે 4 મહેતા મોય ભર્યા છે બધા આ એટલે બતાડો હુએ ઓહો કેમ તોફાન કરે આટલો હો આલે એ
આ શું હા આ મોટી ચીજ ડોયા આ તો ડોયો હે બેનું માથામાં તે આખી રાત રોયો આ ડોયો છે તો શું છે આનું નામ બાય નહીં આનું નામ ખાય નહીં એટલે આ કેવી રીતે લે દે મારું બેટું આ છે કેવી બે રીતે? બે નામ એ તમે ના સમજો કેમ હા ઈ તો કેતો રેવો ઉતાર કે હાજમે હા. કે હું હજુ બીજો કોઈ ના હાજમે હે? સુરત કીધું હોય ને સુરત હા. તો ઘડી में ના હાકે હે જો ઘડી હકતો હોય તો કે હવે ભૂલી ગયા હા એની કિંમત કહું હા. આ બારની અને આ ઠારની આ એટલે બારની ઠાઈની બે નામ કેવી રીતે મારી વાત over. હા તારા જેવો ખંખાયો હોય પુરોણો એટલે થોડા ખાયો હોય અને આ ડોસી જેવી હોય બૈરું લોબિયા પિયરનું હોય આ બાજુથી ખીસડો હાલે હા. તો બાપડા પુરોણાનું પેટ હોય હા. હો? અને આ બાજુથી ખીસડો હાલે એક બે ના સાડા ત્રણ માધા એક. તહાળામાં. તારા એટલે વાટલું ભરાઈ જાય હા. એટલે ખાઈ અને પાડે વાળું પડ્યો ને પડ્યો રહે. એટલે આ બાયની અને આ ખાયની. આ ના કિંમત કેટલી આની કિંમત આની કિંમત તો હાથ થોડી કેટલી ઉભી રહે મને પૂછવા દે અરે આ મારા પેલા સુરાભાઈએ ઓકડો છે માર્યો ઈ ખબર પડતી નથી એ આની કિંમત હાથ થોડી કેટલી હાથ થોડી કેટલી પર 99 રૂપિયા પૂરી હોળ અને 3 પૈસા કેટલા પૈસા થયા ફટાફટ બોલો એટલે આ તો હો ત્યાં પૂરા તો એમાં બેટા મારા પૈસો ના દો પાછો એ હા ઓ તારા કાકા હા આ તમારે પાસે છે ને? હા આ સુરોભાઈ શું કે મને શું કહે? કે તું મારે કારખાને આવે તો હું તને મફત આપું. ના 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 તું ન જાતી એના કારખાને ઈ તો લપકું છે હવે એના કારખાને ન જાતી હજી આ તો મારા દુકાનમાં આવી તે ભાવ વધ્યો બરો અને સુરો ભાઈ તમને કેમ ના હાલે કેમ? તારું ગોરું ગોરું સોપડું જોઈને આવે હા તો ગોળી તું ગોળી થઈ શકે શું ગોળી? ક્યાં જવું નથી તારે મારા બેટા ખેત સુરન જાય છે નીચે વીતી છે અમે વાય બેઠા એક જ નજરે ના આવ્યો હા હા આ ના જોઈએ બીજો બતાડો અલ્યા તમે મારા બેટા મને ઠાલે લાગો છો હો. એટલે આ કાલે નહીં ભેગા ભર્યા તા જો બીજો હાલો. ઓહો, અલ્યા મારા બેટા તોફાન કેમ કરે છો ઓહો આલે એ, આ તો પૂરા ઢોકળી છે ઢોકળી તો નાક ડબલ મરી જા આ પૂરા શું કામ મારે છે આ ઢોકળી છે જોઈ જ તો આજા આ તો છે વા ભૂપોને ફન ભજી હું એટલે એ બે નામ કેવી રીતે આના અલ્યા બાપરા બીએ નોખના ખબર નથી કે કેમ કેમ હોય અલ્યા અમે તો કુંભાર ઘર તો ભૂલી ગયા બેટા ઘરવાય ના કે આ તો જો ગોડા ઘણી વસ્તુ કોમની છે કેટલી હા જો તારા ઘરે બે ચાર પડી હોય ને તો તારા ઘરનો ડોહો છોકરો ને હારા થાય કોણીઓ પડ્યા પડ્યા હો મોણિયમ પડ્યો ને હારા છેલી થાય લગાઈ એ, હા, હવે બે નામ કેવી રીતે બાયણી ને ઠાયણી નું જો આપણે ખીસોડ રોધા ખીસોડ રોધા એટલે મસ્ત તોફાન કરતો હોય ફટ થતું હોય અને ટપ કરતો ઉપર ઢોક ગયો એટલે ફૂ ફાટ એમ થાય એ આ બાઈ અરે બાપ બોલા આ ફટ થઈ એટલે બધી આ એટલે કઢી રાબ કઢી કરે ને કઢી ઉપર ઢોક ગયા એટલે ફૂ ફટ એમ થાય એટલે આનું નામ બાપ ભોગવને ફરી પૂછ્યું બહુ હાથ ના મને શું કામે આવે? બસ કોઈ કોણ ના આવે કે કોઈ કોણ આવે જો આ કહી દ્યો. તમારે જો ભાઈ હટી હોય ને કેળે બુશ માર્યો હોય તો ભાઈ ઓ બાપુ ઓ, આ કુંભારો ઘરે જાઓ તો મફત લઈને આવો. તમે શું વેચો આની છો? કિંમત કેટલી છે આની કિંમત એક આમ બે એક મેળવો એક મેળવો આ તો બધા હો ત્યાં તો એમાં પૈસા ઓછો ના દેવું તમારા દુકાનમાં ઓ બાપુ ઓ, હા એના જલ્દી કહેતો. હા આ તો હું કુંભારો ઘરે જાઉં ને તો મફત લઈને આવો. મારા બેટાની કુંભારો ને ગરબડે ક્યાં છે દીધી જો બોડી તને કેમ ના હાલે કેમ આલે? તારું આ લીલા પીલા લુગડા જોઈને હાલે કેમ? હા કુંભાર તમને કઈ હાલતો તો મને જ હાલે આ શું કહે છે આ? શું પાછું આવ્યું? ગ્રાહક આવ્યું? શું કે આપને ગ્રાહક આવ્યું? ઓ તારા કાકા હા નવરે માલ બીજો બતાવો આ તો ન જોઈએ બીજો તો હવે નથી હે? હવે નથી નહીં? હા ઓ બાપુ ઓ, હા મારે પિયર જવું છે. ઓ બાપુ હા એ ગામના મોઢિયારો મારી મસ્કરી કરી રહ્યા છે. ક્યો ચાલ્યા ક્યો ચાલ્યા હું મુશ્કેલીઓ કરે આ કાલે ભાઈ કાળુભાઈ. અલા કાળુભાઈ તો મસ્કરી કરે એવો છે હોય તો તારે ઘરમાંથી બહાર ન જાય કેમ મારે પાણી ભરવા ન જાવું? પાણી ભરવા હા? તો પાણી ભરવા હું એમ કર હું તારા હાડે આવીશ મારે શાક લેવા ન જાવું? શાક ના હા શાક લેવા ન જાવું પેલા પરાગા મહારાજ બ્રાહ્મણ ની દુકાન છે એ મોટો છે નહીં જાવું હા એમાં જવાય
તમારે ઘરનો દળાવા ન જાવું ઘરનો દળાવા હા ઘરનો દળાવા તેની કરતી છે ના અહીંયા ન જાવું હા એની નજર સારી નથી પણ તમે અને આટલા- અને જાય તો ઘરનો દળાવા જાય ને હા. તો હોજે કે હવારમાં જાજી બપોરના થોડાની ન જાતે કોઈ દાડો એ મારું બેટું કોઈ પણ બાપુ તમે મારા માથે શાનો વેમ કરો છો તો વેમ નતો કોઈ ભરમ કર્યો રોજ રાજી કાઢતી નથી ને કે વેમ કેમ કરો છો મારા પિયરમાં લાજ છે નથી કાઢવી મારો બેટો કે પિયર માં લાઈટ કેમ ની કાઢવી એટલે તમે નથી ભાડાતી આ કોણ કોણ છે તારા પિયર દેખો હા આ સિંટુ મિન્ટુ મારા ભાઈ હા આ ઇન્કી મિન્કી પિંકી મારી બોન હા. એ ફળિયા વાળા બધા મારા કાકા સમાન બાપ સમાન છે તો મારા પિયરમાં લાજ છે નથી કાઢવી ઊભી રે તો પાંચ હતા વરના એના ભાઈ ભાઈ અને 50 હાઈટેક વરના એના કાકા કાકા. પણ પેલા વચ બોગાના શું થયા વચ બોગાના એ મારી બેટી મોબાઈલ જીવો નીચે હા એ પણ તમારા ઘરમાં રહીને મારે શું ખાવું જે મારી બેટી કે ઘરમાં રહીને શું ખાવું એટલે મારી ઘરમાં બધી વાતનો ઠાઠ છે શું છે હા શું છે જો ધોરા માથે આવ્યું મારું ઘર હા. બાપુ ફાડી દે વાહે ભરત જેમ પડી રહે છે અમે કાકા જો હવે તું મારી વાત સાંભળ. હા. જો તું કે મારા ઘરમાં જોઈને શું ખાવું હા. મારા ઘરમાં બધી વાતનો ઠાઠ છે હા. ખાલી 3 વસ્તુ નથી કે કે અને વસ્તુને તું તારે ખાવી મજા કર બાપુ હા. આપ કેને કેને રોટલા કરો તું એમ કર હા તારે મારે બોલાને તને માં દીકરો રોટલા કર તમારે નામનો શેડો વારો આપણે ત્રણે માં દીકરા નાખી કેમ તું મને બબલો ત્રણે માં દીકરો ના હોય બબલો કે છે પણ તું મને બબલો ત્રણે માં અરે હું આ તો માં દીકરો ના કહેવાય તમારે નામનો શેડો વારો એટલે એ હા તું શીરો શી રીતે વાળે તમે મર્યો પછી શેડો વરાય જીતો ને ના વરાય કોઈ દારૂ ઘોડે થયો એમ હા પણ બબલા જેટલો છોકરો જેટલો આપણે બાર બાપડિયા બાર છોકરો ને બાર ને બધો કદી નો ના આવડે છે આર્યો આર્યો આવડો આવડો આ નોનું પાપી બધું મારી વાત ખબર 50 60 વર્ષનો બાબલો હા 60 વર્ષનો બાબલો 50 વર્ષનો મું અને 25 વર્ષની તું એમ કેવી રીતે થયું? તો આટલો મોટો કેમ થયો એમ હા. કાસે કપાળે થઈ ગયો મોટો થઈ ગયો એમ? હા એ તો હવે એમ કર હા હા કેટલો તે કીધો 12 છોકરો બાર શું તને શરમ નથી આવતી રોજ હું તો કીધું કમાઈ મારું તો મારે કેડી દેવાળા કેમ દે આ રોજ 12 મહિને હુવા વળલાવે છે ક્યાંથી છોકરો મારે બેટો મેં કીધું આ દેવાળા કેમ દે ઘરમાં અને મારા શું વાંક? કેમ તારા શું વોક? મારે જો હવે છોકરી ના જમતી ને કે મારા જેવો હોય નહીં હવે આપણે જ ના રહેવા. ખબર પડી તમે ધંધો કરતા નથી. મારા બેટા હું તો કમાઈ ભૂલી ગયો અને મારા બેટાની આ જણ હવે મારું બેટું મારે હુવાવડના પૈસા આપવા કે ઘરનો વ્યવહાર હેડાડવો કે શું કરવું કહો હા? અને તમારા નામનો શેડો વારો આપણે ત્રણે માં દીકરા મર્યો પછી શેડો વાળો. તો serious ની રીતે વાળે. તમે પેલા મરો હું મરો તો શેડો વાળે આ હું પતિ બનતા બૈરું છું અને હું મર્યો ખેડે શીખર શેડો વાળતી હોય કે બાર બદાડે કયો મૂક્યો તાકતી હોય તો ઈ કેને ખબર છે ના ના હું એવી નથી એમ હા હું સીધી છું સીધી હા. મારા માટેની 18 મોકલા આજે છે મોય છે ના ના એવી નથી તો મરી જાવ મરી જાઓ આ મરી જાઓ આ મરી ગયો મરી ગયા મરી ગયા. આ મરી ગયા હા. બોલો થશો તો મુજાની તો ગોળી બોલ્યા મારા બેટા મને લાગે તો શેડો વાળે એવી લાગતી નથી એ એક આ મરી જાઓ આ મરી ગયો આ મરી ગયા આગલા ભગના બ્રાહ્મણ થાજો ના ભાઈ ના કેમ આ કલિયુગમાં બ્રાહ્મણ મારે થાવો નથી એના બ્રાહ્મણ ને મજા છે લાડવ્યા બ્રાહ્મણના અવતારમાં કેટલું દુઃખ છે હા. સવારના 4 વાગે વહેલું ઉઠવું હા. માળા ને મંત્ર ને જાપ ને તાપ ને પૈસા કાઢે પોણીઓમાંથી નવરાય નહીં હવે મારે બ્રાહ્મણ થાવું જ નથી ના રે હા હા ઉતાર હા. ઉતાર ના બાળું મારે બેટો હુતારે નહીં થાવું હા? આ એવા વેઠા લાવીને નોકે હા. અને પેલા વેઠા તોડી અને કાકાને ઓઠું આવી જાય એ મારે એ નથી થાવું તો ઉઠ એટલે હું ઊંટ સારું છે ને? ના મારે બેટું એ ખોટું કેમ? ઊંટમાં ઊંધું ઉતરવો પડે હા એ નહીં થાવું મારે એ મને યાદ આવ્યું હા શું હું તો ભગવાનને કહું કે હરકા પર મેં ગૌમલ પાડો કરજો અરે બાપ રે આ મનકા હરકી દેઈ છોડે તમન પાડામાં એવું શું છે તો બધી હમણાં પાડેલું જ મોન છે કેમ કે હમણાં પાડેલું જ મોન છે ગાયનું મોન નથી હમણાં મોન નું કેનું પાડ્યાનું પણ એવી મનકા હરકી દેઈ છોડે તમન પાડામાં શું થયું પાડા મજા છે કેવી જો રીતે? જો અત્યારે હવે બધા આયા જોવા હા વસ્તિયા જેવા ચિયાના રજકો ઉભો હોય હા. અને બરડાટ કરતા પડમ હોય રજકા મેં.
બટકે રોજ કે થોડા પણ બાપુ ઝટકા અને લગાવી હવારમાં એ તો પૂજી જ પડી જાય હા બેટા ધક્કા શું કરે અમારી આગળ પછી હવા થાય એટલે હારો સોયો ફરી અને પડ્યા રે બાપુ કાલુભાઈ જેવા ને બધું જેવા હોટા લઈને આવે તો પડે માથે તો લખન રાખો એવા સાવ હોમાં જાય બેટો સેવા કાઢો એમ? હા તાર કાકો બધા ખંડ ખાધેલો છે તો બાપુ હા. અમે હું સોના વેરવા જાઉં તમે માલ વેચવા જાઓ ઉભી રે હા. તો ક્યાં જાશે સોનો વેરવા હું સોના ભાઈ ભીખાભાઈ ના હોય કુવા ઉપર જાઉં ધોના નહીં હા ધોના ની અંદર જાતી હા આ ધોનું તો લપકું છે ધોના ની અંદર જાતી તો કોણથી ભાઈ ફુદરબા ને હોય કોણથી ભાઈ ફુદરબા ને હોય હા આ તો મારું બધું ટેમ્પા વાળું છે એ કોમ ના આવે એ ટેમ્પા વાળું લપકું હોય એને લપકું હોય તો ટેમ્પા જેને હોય જાઓ તમે કહો મૂકું એમ કર હા કેમ લીધું તને આટલો એમ ના આ ભરતભાઈ ના જાય અહીંયા જાતી ભરતભાઈ ભરતભાઈ ના હા હા ભરત તો ઘેરથી પીએમ છે લીધે ના હતો ના એ નો માર એ નો બધે તો હવે એમ કર ઘરના વાળા છે ને? ગરબા વાળા હા પણ અહીંયા જોઈ દેવો બાપા સો બેસું કે બોર્ડ ઉપર કેટલા સોના લાવવા હા સોના કેટલા લાવવા સોના લાવજે બધા લાવજે પણ મનકોનો સોનો લાવજે સોના વેચતા વેચું કેરી રે અરે બાપા ભંગલ ચૂટ્યું રે મારો હાને રે અરે મારો વાંધે રે મારી શાદી ફાટે અરે મારો સાતો ફાટે ચલીએ આ તો ભૂકે દૂ કર્યો કતો ભૂકે દૂ કર્યો હા હા તો શું કરવું હવે હવા મુઠી ગૌ હવા મુઠી ધૂળ હા હા માથાના મથવાલ હા લોખંડની સાકી અરે ઉભી રે હા. ભરતભાઈ દોઢ લઈ જઈએ દોઢ આઈ ગયો હા આઈ ગયો દોઢ હવે તો આઈ ગયો આઈ ગયા હો લે હવે આ ધોળા વાળવો હા લ્યો હવા મુઠી ગૌ હવા મુઠી કહું લે હા બરે માથાના મથવાલ મારે બધું બધે મળ્યા પીરાભાઈ માથાના મતવાળ નથી ના હોય તો દાડીને લઈ લ્યો ભરતભાઈ ના ભરતા આપણે પીરાભાઈ ના માટલા લઈ બોલ્યા ભાઈ આ લીધા મતવાળ લઈ લીધા ને? અમે ફેરવા આળિયોનો ગળિયોનો શેતરનો શેઠાજીનો આડોશીનો પાડોશીનો જે ગોગો હોય જો આવજા દોણે એટલે આયો એ આપણો ગોગો આયો આયા એટલે લીલા હુતાર ને ગોગો આયો એ હા હવે હું ફોને બેહું છું આ દ્યો બેહો હા દ્યો હવે પપ્પો એલા મારા શેતરના વાળું ગોગા ખમા ખમા ગોગા એલા કેમ તોફાન કરે મારા પાછલી પોટના ફૂફાના મારદાર ગોગા એલા કેમ તોફાન કરે છે એટલે આ તો અગવતી પડ્યો એમ ગોગો આયો ગોગો આયા ગોગો તો ઉતર્યો હવે તો ભૂત આયો ભૂત એલા પેલો માથાનો ભૂત. બાબર તી બાબરું ભૂતે આવ્યું એલા હોય શું લેવા આવ્યો હવે જીવ લીધો વગર ના જાઉં કેનો હવે